ભાવનગરના મહાદેવનગરમાં રહેણાંકી મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। ભાવનગરના આખલોલ જકાતનાકા પાસે આવેલા મહાદેવનગરમાં રહેતા કૃષ્ણદેવ ઉર્ફે કિશનભાઈ મનુભાઈ ગોહિલના રહેણાંકી મકાન પર બોરતળાવ પોલીસ દ્વારા તારીખ 17/4/2026ના રોજ દરોડો પાડવામાં આવ્યો હતો। પોલીસની તપાસ દરમિયાન મકાનમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની 5 મોટી બોટલો અને 12 નાની બોટલો મળી કુલ ₹30,530નું મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। દરોડા સમયે આરોપી હાજર મળી આવ્યો ન હતો, જેના કારણે તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।